નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અબડાસામાં બંધ પડેલ કંપની શરૂ થવા જઈ રહી છે, ત્યારે સ્થાનિક લોકોએ કંપનીના ગેટ સામે અગાઉના બાકી રકમ ચૂકવવા ધરણા કર્યા। અબડાસા તાલુકામાં આવેલ એબીજી નામ ધરાવતી કંપની બંધ થઈ ગઈ છે। લોકોનું કહેવું છે કે અનેક લોકોના પૈસા બાકી છે। મજૂર વર્ગથી લઈને મોટા કોન્ટ્રાક્ટર સુધીના લોકોના પેમેન્ટ હાલ બાકી છે, જેના કારણે અંદાજિત 15 જેટલા ગામડાઓના લોકો એબીજી ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરવા ભેગા થયા હતા। અનેક રાજકીય તેમજ સ્થાનિક લોકોએ લેખિત રજૂઆત કરી છતાં આજ દિન સુધી પેમેન્ટ ચૂકવણું કરવામાં આવેલ નથી તેમ લોકો જણાવે છે। સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે અત્યારે જે કંપની ચાલુ થઈ રહી છે એમાં સ્થાનિક લોકોની ભરતી થાય અને અગાઉ બાકી રહેલ પેમેન્ટ ચૂકવણું કરવામાં આવે અને કંપની ચાલુ થઈ રહી છે તો સ્થાનિક લોકોને કોઈપણ જાતની જાણ કરવામાં આવેલ નથી। સરકારી નિયમ અનુસાર 80% સ્થાનિક લોકોની ભરતી થાય અને આ વિસ્તારના લોકો જે જમીન આપી છે એમનું એવું કહેવું છે કે અમે જે આ જમીન આપી છે તેથી કરીને સ્થાનિક લોકોને રોજીરોટી મળે। સ્ટોરી રમેશ ભાનુશાલી, નલિયા। આ સિમેન્ટ ઉદ્યોગ ચાલુ થયો ત્યારે એબીજી કંપનીએ આ જમીન ખરીદી। જમીન ઘણા લોકોની છે, 12 ગામ છે અહીંયા આજુબાજુ, બાકી તો અલગ અલગ છે, એ તો અલગ વાત છે। જે મજૂરોને મજૂરી કે લોડર કે જીસીબી કે કોન્ટ્રાક્ટર એના વિશે જો આજ વાત કરીએ તો અત્યારે નિર્મા સિમેન્ટે કંપની ખરીદી છે। નિર્મા સિમેન્ટે ખરીદી કંપની એની અંદર લાખો રૂપિયા, કરોડો રૂપિયા આ લોકલ માણસોના મજૂરથી કરી, સમજી લો કીડીથી કરીને હાથી સુધીના બાકી છે, 12 થી 13 ગામ। એના સિવાય પણ ઘણા નાસા સુધી ઘણા લોકો અહીંયા મજૂર કામ માટે જેને જેવી શક્તિ ભરેલા હોય તો સુપરવાઇઝર તરીકે, મજૂર તરીકે પણ એક પણ વિશ્વાસમાં લીધા વિના એ કંપનીએ આજ સુધી કોઈ આગેવાનોને કે સરપંચને બોલાવી અને મિટિંગ કરેલ નથી। મિટિંગ કરેલ નથી એ ઠીક છે, પેમેન્ટ જે બાકી છે પેમેન્ટ માટે એક જવાબદાર માણસ અહીંયા હાજર થતો નથી અને ઓલા ઉપર જાઓ, ઓલા કે કોર્ટમાં જાઓ અને કામની શરૂઆત ચાલુ કરવાની એમની નીતિ છે। માટે અમે હજી સુધી શાંતિથી આજની તારીખની અંદર આ બીજીથી ત્રીજી વાર સરકારની અંદર 12 ગામના માણસો ઊભા રહી જાય અને અમે જમીન આપેલી છતાં અમે હાલની તારીખમાં મજૂર જેમ કેમ 2 રૂપિયા 2 રૂપિયા માગતા હોય રોડ ઉપર, એવી રીતે હાલત છે। માટે સરકારશ્રીને હું વિનંતી કરું છું કે સરકારશ્રીને હું તમને કહું, સરકારને વિશ્વાસમાં લીધા સિવાય જો ઉદ્યોગ ચાલુ થાય તો મને તો એવું લાગે છે કે આ બહુ મોટી વાત કહેવાય। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 8 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।